હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. આજે જવા નીકળી ગયા છે માથેરણ, તો લેટ્સ ગો ગાઈઝ. મોજ મસ્તી કરવાની છે, મસ્ત મસ્ત લોક ટોય ટ્રેનની ટિકિટ ને એવું બી બતાવતા જ હશે ને. ઓનલાઈન બુકિંગ કરી શકે કે ત્યાં જઈને જ કરવાનું? બુકિંગ જોઈ લો, ખાલી થતું હોય તો આપણી પાસે ટાઈમ છે તો એમાં એક અત્યારે થઈ જાય આપણે. ટોય ટ્રેન તકશું ટોય ટ્રેનમાં બેસવું છે. આબુ આવી ગયો હોય ને એવું લાગી રહ્યું છે ને. નીચે તો જો ઘરો જવાના એમની 1:35 છે, 12 વાગ્યાનો છે ટ્રેન ટાઈમ. અત્યારે 12 માં તો આપણે ક્યાં પહોંચી શકવાના? 1:40 તો થયો. 1:35 માં આપણે હોટલ જઈને સામાન મૂકીને પછી ટ્રેનમાં બેસવા જઈએ. હોટલ જઈને પાછા જવું હોય તો ત્યાંથી પછી પાછા આવવા માટે 1:10 છે, પછી 2 વાગે, પછી 3:15. તો 2 વાગ્યાનો કેવો હોય તો પછી પેલા લોકો આવે ત્યારે સાથે જવાય બધાને. ત્યાંથી પછી પાછા આવીને પછી પાછા આમ જવું પડે. અચ્છા, એવું છે. જતા આપણે નહીં પહોંચી વળીએ કેમ કે 12 વાગ્યાનો છે ને પછી 1:35 નો ટાઈમ છે. 1:35 પંચર ના પડી તો પૂછી ના બુકિંગ આમાં ઓપ્શન એ ત્યાં જઈને જ કરવાનું હોય કદાચ. મને નંબર આપ્યા બુકિંગમાં એને લખ્યું. શું કરવાનું? ટ્રેકિંગ કરવાનું? ત્યાં શું કરવાનું આપણે? કે શું છે? સનસેટ પોઈન્ટ ને એવું છે ને? કેટલું વાર છે? 10 કિલોમીટર. કેટલી મિનિટ બતાવે 10 કિલોમીટરમાં? જો આગળ પહાડ કેવા છે જો. વ્યૂ કેવો મસ્ત આવે છે નહીં? આબુ જઈ ગયા હોય ને એવું જ ફીલ થાય છે નહીં? રોડ ને એવું જોઈને તો. ટ્રેનનું સ્ટેશન જ લાગે છે કે શું? આ જુમ્મો પટ્ટી વચ્ચે ગમે ત્યાં ઉતરવું હોય ત્યાં ઉતારે. એટલે 1.5 કલાક ટ્રેનમાં બેસવાનું એમ. અને પછી આપણે તો અહીંયા આબુની જેમ સવારમાં ઠંડક જ લાગતી હશે. હમણાં 2 વાર આબુ જઈએ એટલે પહોંચી ગયા છીએ અમે માથેરણ. મંકી એ બહુ છે અહીંયા તો. પાર્કિંગ અમારે કાલ નીકળવાનું એટલે 150 રૂપીસ પાર્કિંગને આપ્યા અને પછી એન્ટ્રી નો ચાર્જ એક જણાનો 50 રૂપિયા એવી રીતે. કઈ જો આ માથેરણનું પાર્કિંગ છે. હું મારું માઇકનું જે લગાવવાનું ફોનમાં હોય ને કારમાં પડી ગયું હતું ગોતી એ રિક્ષાની લાઈન પારસ ઊભા હતા ત્યાં સુધી માહિતી સ્પીડમાં ચાલતી આવી ગઈ છું જોવા માટે કે મારું માઇક અહીંયા છે કે નહીં. તો મળી ગયું ફાઇનલી. ગેટ છે. 2 વ્હીલર પાર્કિંગ ને અંદર 4 વ્હીલર પાર્કિંગ. અહીંયાથી એન્ટ્રી ટિકિટ છે અને લઈને અંદર જવાનું. પછીથી રિક્ષાની લાઈનમાં પારસ ઊભા હતા ત્યાં સુધી હું લઈ ગઈ. સારું થયું છે ને આ જાળીઓ પતા ત્યાં પછી થોડું ખાવા પીવાનું ને બધું મળે છે. લાઈક ફોફા અને કેરી
જામુને હું થાકી ગઈ છું, મારું હાંફવાનો અવાજ આવે. રિક્ષામાં જઈએ છીએ કંઈક ત્યાંથી 5 રૂપિયામાં કંઈક થોડીક આગળ ઉતારે છે, પછી ત્યાંથી આપણે પટેલે ચણકા જવાનું. ઘોડા બી આવે છે સામે. નહીં જો ટોય ટ્રેન. અહીંયા બધી હોટલ છે મસ્ત મસ્ત. અહીંયા રહેતા હોય ને લોકલ પબ્લિકના ઘર બી છે. અહીંયા ઘોડા બી બહુ બધા છે. ઘોડાના 300 રૂપિયા એક જણાના. રિક્ષાના 105 રૂપિયામાં તમને અહીંયા સુધી ઉતારશે. તમને માથેરણ રેલવે સ્ટેશન આવી ગઈ છે. બધું ખાવા પીવાનું બધું અલગ મળે છે. બધી જો હજુ ખોલ્યું નથી, હમણાં ખુલશે બધા. એવું આવતું હતું વિડીયો. લેધરની વસ્તુ માટે ફેમસ છે. સર્ચ કરીએ ને એમાં જો લેધરની બહુ બધી અલગ વસ્તુઓ મળે છે. બહુ જ બધી શોપિંગ માર્કેટ છે. એમાં સાંજે આપણે આવીશું જોવા. અહીંથી એન્ટ્રી છે. એન્ટર થતાં સામે અહીંયા એક મસ્ત મજાનો સોફા છે જે અમારી બેગ મૂકી છે. અહીંયા એક બેડ છે. અહીંયા મસ્ત મિરર છે જેમાં હું બી છું મસ્ત. અહીંયા ટીવી આપેલું છે. અહીંયા એસી છે, વોલપેપર છે, આ બધું ગ્લાસ છે ને. એક મસ્ત મોટી બધી બાલ્કની આપેલી છે. બેસી નાસ્તો બાસ્તો કરવો હોય તો આ બાજુ છે નાની એવી જગ્યા જ્યાં બંને વોર્ડરોબ છે અને આ છે વોશરૂમ. એનું નામ છે ગુજરાત ભવન. ઉતરીને અહીંયા એક રૂમ છે. પેલા રૂમ શું નીચે જવાનું છે ત્યાં સીડી ઉતર્યા પછી. હજી છે જમવા આમ લાગે છે. અહીંયા સ્વિંગ છે ને બહુ જ ગાર્ડન અને સ્વિમિંગ પુલ ને મસ્ત છે. આખો ટૂર આપીશું હમણાં તમને. આવી જો ગુજરાતી થાળી ખાવાની બધું આવશે મેનુ આમાં. કઈ જો સબ્જી ને વડાને હું આવી ગયું છું. ગાઈ જો દહીં વડા, આમરસ પૂરી, સબ્જી, મસ્ત ગુજરાતી થાળી જમીને આવી ગયા છીએ. હવે જઈએ છે રૂમમાં પાછા. અહીંયા થોડી વાર આડા પડીએ પછી જઈશું ફરવા. જો અહીંયા ગાર્ડન છે મસ્ત મજાનું. સ્વિંગ ને હિંચકા ને ખાટ ને લપસણી. અહીંયા છે પુલ. અહીંયા છે રિસેપ્શન. જો સાંજે 9:30 વાગે મેજિક શો છે ફૂલ સાઈડ. આપણે માથો બાથો બાંધીને ચશ્મા બસમાં લઈને તૈયાર થઈ ગયા છીએ. થોડી વાર બાંધી રાખશું. થયા ઇકો પોઈન્ટ માથેરણ છે. બધા બમો પાડીને બોલે ઇકો થાય. એ ધવલ વાળું થાય. એક્ઝામ આપવાની છે પ્રોનાઉન્સિએશન વાળી. વ્યોમેશ જીજુ નો તો થાય જ છે હર ટાઈમ. અવાજ ઇકો જેવો છે એવું છે. ઇકો પોઈન્ટ મસ્ત વ્યૂ હતો અને અહીંયા બધી દુકાન ને એવું બધું બી છે. શોપ ને હોય. અહીંયાથી કોકમ પીવા ઊભા છીએ. પછી કોકમ શરબત પછી આગળ જઈશું. મસ્ત વ્યૂ આવે છે. હવે ઇકો પોઈન્ટથી પાછા હવે ઉપર જઈએ છીએ અમે લોકો. ચાલવાનું બહુ છે પણ અમે સાંજે 4 વાગ્યા પછી નીકળીએ છીએ તો ગરમી તો નથી લાગી રહી. ગાઈડ આગળ જાય છે. અહીંયાથી લેક પાસે જઈએ છીએ અમે. ત્યાં સનસેટ જોઈશું પ્લીઝ.
વ્યૂ કેટલો મસ્ત આવી રહ્યો છે. મારું માઇક ચાલુ છે, મારે ચેક કરતું રહેવું પડે છે માઇક ચાલુ છે કે નહીં. ગાઈઝ વાંદરાનો બહુ ડર છે. એકવાર તો મને એટલો ડર લાગે ને મંકીનો બહુ જ. મારે ત્યાં ઘરે બી આવે ને તો મેં બહુ જ ડરી જતી. તો એકવાર તો હું પડી બી ગઈ. એ મંકી એકદમ આવી ગયું ને તો મને, એટલે બસ એ ધ્યાન રાખવાનું હોય છે. બાકી વ્યૂ ને એવું બધું બહુ મસ્ત છે. અત્યારે સાંજના 5:15 થયા છે પણ બિલકુલ ગરમી નથી લાગી રહી. એકદમ ઠંડક. અને તમે હવે અમે લોકો જઈ રહ્યા છીએ કોશિશ કર્યો છે, હવે પૂલમાં પડવાના છીએ. ચલો ગાઈઝ હવે બુફે જમવાનું છે મસ્ત મજાનું. પુલમાં નાહી ધોઈ લીધું, જો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. ચલો પાપા આવે છે હમણાં. કમ વિથ મમ્મા કમ. તો હવે ત્યાં બુફે જમવાનું છે. સોંગ વાગે છે એટલે હું વ્લોગ નહીં લઈ શકું. કદાચ લઈશ તો પાછળથી વોઇસ ઓવર કરીશ. તો ચલો જમવામાં શું છે બતાવો.